કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલા ખાડી ઉપરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેને તોડવાનો નિર્ણય લેવાયો છે। રાજ્યભરમાં કરવામાં આવેલ બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે। આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોટ, ઓલપાડ તેમજ સુરતને જોડતો એક મહત્વનો માર્ગ છે, જ્યાંથી દરરોજ સેંકડો વાહનો અવરજવર કરે છે। બ્રિજ તોડવાની કામગીરીના કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ જણાવ્યું છે કે નવા 4 લેન બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ રીતે શરૂ થઈ શકે। હાલ પૂરતું સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।